નમસ્કાર. થોડા મહિનાઓ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની વરણી થઈ પછી ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે નીતિન નવીનની જે નેશનલ ટીમ છે એ ટીમની જાહેરાત થાય, જે પણ ગઈકાલે થઈ ગઈ, જેમાંથી ગુજરાતમાંથી પણ 4 લોકોને સ્થાન મળ્યું અને ગુજરાતમાં વડોદરાના જે સાંસદ હતા એ તો રાષ્ટ્રીય સ્તરે યુવા મોરચાના પ્રમુખ પણ બન્યા. આખી ટીમમાં ફેરબદલ થાય એટલે સ્વાભાવિક જ ઘણા બધા જે જૂના નામો હોય એ રિપ્લેસ થાય, એમની જગ્યા ઉપર નવા નામો આવે. આ એક પ્રક્રિયા છે. નીતિન નવીનની જે નવી ટીમ જાહેરાત થઈ એ 65 લોકોની ટીમ છે. જે 65 લોકોની ટીમમાં 53 લોકો નવા છે અને માત્ર 12 જ લોકો એવા છે જે જૂની ટીમના હતા અને હમણાં પણ કાર્યરત છે. પછી એની યુવા પાંખ હોય, એની આઈટી સેલ હોય, એની બીજી ત્રીજી કોઈ પોસ્ટ હોય, એ બધા જ લગભગ કિસ્સામાં બદલાઈ ગયા. અલબત્ત નીતિન નવીનની જે ટીમ જાહેર થઈ એ ટીમમાં વસુંધરા રાજે કે સ્મૃતિ ઈરાની જેવા અત્યંત મોટા માથાઓની ભાજપ સંગઠનમાં વાપસી થઈ છે. સમાચાર એકચ્યુઅલમાં એ બનવા જોઈતા હતા, ચર્ચાઓ એકચ્યુઅલમાં વધુ એના ઉપર થવી જોઈતી હતી, પરંતુ એની જગ્યા ઉપર ચર્ચા થઈ કે ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે દીપક મહસ્કેને કેમ નિયુક્ત કરાયા અને અમિત માલવીયાને કેમ જાકારો અપાયો. દેખીતી રીતે આ કોઈ જાકારો નથી. એમ તો યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા હતા. તેજસ્વી સૂર્યાની જગ્યાએ વડોદરાના સાંસદ આવ્યા, પરંતુ તેજસ્વી સૂર્યાના કિસ્સામાં જાકારો ન કહેવાયો અને 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રહેલા અમિત માલવીયાને કેમ જાકારો અપાયો એને લઈને અત્યંત ચર્ચાઓ, અત્યંત સમાચારો અને કેટલાક કિસ્સાઓમાં તો એડિટોરિયલ્સ પણ આજના દિવસે છપાયા. લોકો કહી રહ્યા છે કે અમિત માલવીયાનું હવે કંઈ વજૂદ નથી રહ્યું, અમિત માલવીયાને સજાના ભાગરૂપે દૂર કરાયા છે, કે પછી અમિત માલવીયાએ ભાજપને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે. અલબત્ત મેં અગાઉ કહ્યું એમ આ પ્રક્રિયા હતી જેમાં કુલ 65 લોકોની ટીમ બની, જેમાં 53 લોકો નવા છે, 12 જ લોકો રિપીટ થયા છે. તો એમાં જેમ તેજસ્વી સૂર્યા જેવા લોકો જઈ શકે એ જ રીતે અમિત માલવીયા જઈ શકે. આમાં કોઈને કાઢ્યા કે કોઈને જાકારો અપાયો એવી કોઈ પ્રક્રિયા દેખીતી રીતે નથી. પરંતુ દેશમાં પણ ચર્ચા છે, નેશનલ મીડિયામાં પણ ચર્ચા છે અને ખાસ તો ભાજપના આંતરિક સૂત્રોમાં પણ ચર્ચા છે અને એ કહી રહ્યા છે કે અમિત માલવીયાને રીતસરનો જાકારો અપાયો છે. આ એ જ અમિત માલવીયા છે જેમણે પાછલા 11 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે પાર્ટી માટે અત્યંત પ્રશંસનીય કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટી પાછલા 11 વર્ષોમાં રાધર એ પહેલાંના વર્ષોમાં પણ સોશિયલ મીડિયા પર જે પકડ જમાવી શકી હતી, કે સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરમાં જે નેરેટિવ સેટ કરી શકી હતી, એમાં અમિત માલવીયા આની કંપનીનો અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે. પરંતુ પાછલા કેટલાક સમયથી અમિત માલવીયાનું પરફોર્મન્સ કંઈક નબળું પડી રહ્યું હતું, અથવા અમિત માલવીયાના પરફોર્મન્સને કારણે ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે કે પછી અનેક રાજ્યોમાં પછડાટ ખાવી પડી છે, એવું ભાજપના જ આંતરિક સૂત્રો પણ કહી રહ્યા છે, જેને કારણે અમિત માલવીયાને જય શ્રી કૃષ્ણ કહી દેવાય. ખેર, અમિત માલવીયાના જે પછડાટો છે એની ચર્ચા કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે થોડા મહિનાઓ પહેલાં યુજીસીનો એક વિવાદ વકર્યો હતો અને દેશભરમાં યુજીસીને લઈને ખાસ કરીને બ્રાહ્મણો, ક્ષત્રિયો કે પછી જનરલ કેટેગરીના લોકો સરકારની સામે મેદાને પડ્યા હતા. મેદાને ત્યાં સુધી પડ્યા હતા કે ભાજપના જ કાર્યકરો કે ભાજપના જ સમર્થકો એવી જાહેરાત કરી હતી કે હવે અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવા માંગતા નથી. અને કેટલાક કિસ્સામાં તો એવી રીલ્સ પણ આવી હતી કે લોકોએ પોતાના વાહનો પર, કારમાં કે બાઇક પર જે ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવ્યા હતા એ પણ કાઢીને ફેંકી દીધા હતા, કારણ કે એમનું માનવું એવું હતું કે યુજીસીમાં એમને અત્યંત અન્યાય થવા જઈ રહ્યો છે. ખેર, ભારતીય જનતા પાર્ટીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે આ યુજીસીમાં જે બેકફાયર થયું એને કારણે ભારતીય જનતા પાર્ટીની જે કોર વોટ બેંક હતી, ખાસ કરીને બ્રાહ્મણો, ક્ષત્રિયો કે પછી જનરલ કેટેગરી, એ કોર વોટ બેંકની માનસિકતામાં ઘણો બધો ફરક આવ્યો છે. અને આમાં અમિત માલવીયા આની કંપની, એ જે સોશિયલ મીડિયાની આખી ટીમ હતી, જેને આપણે આઈટી સેલ પણ કહીએ છીએ, એ પોતાનો નવો નેરેટિવ સેટ નહોતી કરી શકી, તેમજ ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષોએ જે નેરેટિવ ચલાવ્યા હતા એ નેરેટિવના ટ્રેપમાં અમિત માલવીયા અને એમની ટીમ આવી ગઈ હતી. આ ઉપરાંત જંતર મંતરનો તો એક અત્યંત તાજો કિસ્સો છે, જે તાજા કિસ્સામાં
અમિત માલવીય કે પછી આઈટી સેલ કોંગ્રેસ તરફથી કે પછી અન્ય વિપક્ષો તરફથી આવતા જે પ્રહારો છે કે સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડ ચાલ્યા હતા એને ખાળવામાં મોડા પડ્યા હતા, ઊણા ઉતર્યા હતા, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે અત્યંત મોટું નુકસાન થયું હતું. જંતર મંતરના વિવાદને લઈને તો આરએસએસના જ એક વિચારક અને સિનિયર પ્રચારક એવા રતન સારદાએ અમિત માલવિયાની અંગત રીતે ટીકા કરી હતી કે અમિત માલવિયા ભલે એમણે કહ્યું હતું કે ભલે હું ભારતીય જનતા પાર્ટી કે પછી એની વિચારધારા સાથે સંકળાયેલો છું, પરંતુ અમિત માલવિયાએ જંતર મંતર પ્રોટેસ્ટ દરમિયાન સીજેપીના નેરેટિવ્સ કે પછી વિપક્ષોના નેરેટિવ્સને જે રીતે છૂટો દોર આપ્યો છે કે જે રીતે પોતાનું નેરેટિવ કે ભારતીય જનતા પાર્ટીનું સારું નેરેટિવ નથી ચલાવી શક્યા, એને કારણે પક્ષને અત્યંત નુકસાન ગયું છે. જોકે આ રતન સારદાએ કંઈ પહેલી વખત અમિત માલવિયાનો વિરોધ નથી કર્યો. એમણે 2024માં જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ચૂંટાઈ હતી અને ચૂંટાયા બાદ જુલાઈ મહિનામાં એ સરકારે પહેલું ઇન્ટ્રીમ બજેટ આપ્યું હતું, ત્યારે પણ અમિત માલવિયાની અત્યંત ટીકા કરી હતી. ત્યારે તો કશું બેકફાયર પણ નહોતું થયું, પરંતુ જેટલા સામાન્ય લોકોએ ઇન્ટ્રીમ બજેટનો વિરોધ કર્યો હતો કે પછી ઇન્ટ્રીમ બજેટમાં કોઈક ફોરા કાઢ્યા હતા, એમાં એ સામાન્ય લોકોનું ટ્રોલિંગ થયું હતું. જે ટ્રોલિંગને કારણે રતન સારદાએ એવી સલાહ આપી હતી, જાહેરમાં સલાહ આપી હતી કે 2014થી 2024 સુધીના 10 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી નેતૃત્વવાળી સરકારે અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, તો તમે લોકોની સમક્ષ એ ઉપલબ્ધિઓ લઈને જાઓ, નહીં કે પછી નાગરિકોની પાછળ તમે ટ્રોલિંગ ગેંગ લઈને પડી જાઓ. અમિત માલવિયાનો આ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો કે પછી આરએસએસ સાથે સંકળાયેલા લોકોએ તો વિરોધ કર્યો જ છે, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પણ એવું કહી રહ્યા છે કે અમિત માલવિયાએ કિસાન આંદોલનમાં પણ ભારતીય જનતા પાર્ટીને અત્યંત મોટું નુકસાન પહોંચાડ્યું. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે અમિત માલવિયાના નેરેટિવ સેટ કરવાના સૂઝબૂઝના અભાવને કારણે અથવા એમની એગ્રેશનને કારણે કિસાન આંદોલનમાં પણ સરકારે 3 બિલો ખેંચી લેવા પડ્યા હતા. કારણ કે એ સમયે ખાસ તો જે લોકો કિસાન આંદોલનમાં જોડાયા હતા, પંજાબના, હરિયાણાના કે ઉત્તર પ્રદેશના ખેડૂતો, એમને ખાલિસ્તાની કે પછી પાકિસ્તાન પ્રેરિત કે ચીન પ્રેરિત કહેવાયા હતા, જેને કારણે સ્થાનિક સ્તરે ભારતીય જનતા પાર્ટીની સામે અત્યંત આક્રોશ ફેલાયો હતો અને એને કારણે કિસાન આંદોલન અત્યંત ઉગ્ર પણ બન્યું. તો 2021માં જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હતી, ત્યારે મમતા બેનર્જીની સામે અમિત માલવિયા આની કંપની એમણે જે સોશિયલ મીડિયામાં નેરેટિવ્સ ચલાવ્યા હતા, એ નેરેટિવ્સમાં પણ બીજેપીને બંગાળમાં કે પછી રાષ્ટ્રીય સ્તરે થોડો ધક્કો પડ્યો હતો અને એમની ટીકા થઈ હતી. એક મહિલા રાજકારણીની સામે તમે આ હદનું લખો છો કે આ હદના નેરેટિવ્સ ચલાવો છો, એ અત્યંત અયોગ્ય છે. અને જેમાં બંગાળની અસ્મિતાને લઈને મમતા બેનર્જીએ આઈટી સેલને બહારના લોકો એમ કહીને બહુ મોટી પછડાટ આપી. ખેર, આ અમિત માલવિયાના કેટલાક એવા બેકફાયર્સ, કેટલાક મિસફાયર્સ મેં તમને ગણાવ્યા કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને અત્યંત મોટું નુકસાન થયું છે, કે પછી નુકસાન ન થયું એમ કહીએ તો ભારતીય જનતા પાર્ટીની જે છબી છે, એગ્રેશનની છબી છે, વિકાસની છબી છે, કે પછી સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીને જાણે કોઈ એમના વિરોધક જ નથી કે પછી એમનો કોઈ જોટો જ નથી, એ જે ઇમેજ છે એ ઇમેજમાં મસ્ત મોટો ખાડો અમિત માલવિયાને કારણે ઊભો થયો, એવું આજકાલ ચિત્ર ચાલી રહ્યું છે. પરંતુ આ જ અમિત માલવિયાએ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને અનેક નેરેટિવ સેટ કરવામાં મદદ કરી હતી, જેમાં રાહુલ ગાંધી પપ્પુ છે કે રાહુલ ગાંધી બિન અનુભવી છે કે એમને કોંગ્રેસ પ્રત્યે કે પછી દેશની રાજનીતિ પ્રત્યે કોઈ જવાબદારી નથી. આ પ્રકારનું એક આખું માઇન્ડસેટ અને આ પ્રકારની જે બધી નેરેટિવ્સ હતી, એ નેરેટિવ્સ સજ્જડતાપૂર્વક સેટ કરવામાં જો કોઈનો મહત્ત્વનો ફાળો હોય તો એ અમિત માલવિયાનો જ હોય. તો 2019 કે 2020ના સમયે જેએનયુમાં જે કાર્યવાહીઓ થઈ રહી હતી કે જેએનયુમાં જે રાજકારણ ચાલી રહ્યું હતું, એમાં ટુકડે ટુકડે ગેંગ આ શબ્દ અને આ શબ્દની સાથે જે કોઈ માઇન્ડસેટ કે જે કોઈ નરેટિવ્સ દેશમાં સેટ થયા, એ નરેટિવ સેટ કરવામાં પણ અમિત માલવિયાનું અત્યંત મહત્વનું યોગદાન રહ્યું. ખેર, ભારતીય જનતા પાર્ટીએ તો સત્તાવાર રીતે એવું કંઈ કહ્યું નથી કે અમે અમિત માલવિયાને જાકારો આપ્યો છે, એવું કહેશે પણ નહીં. પરંતુ દીપક મહસ્કે આ રીતે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બને છે અને
અમિત માલવીય 11 વર્ષ પછી પોતાના પોસ્ટ પરથી દૂર થાય છે, ત્યારે સ્વાભાવિક છે કે આવી કોઈ પણ પ્રકારની ચર્ચા દેશમાં, મીડિયામાં કે પછી રાજકારણની જે કોઈ ફેટર્નિટી છે એમાં થાય એ સ્વાભાવિક છે. સાથે જ વિપક્ષોએ પણ અમિત માલવીયને લઈને આકરા તેવર દેખાવ્યા છે, જ્યાં મુમતાઝ પટેલ કે પ્રશાંત ભૂષણ જેવા લોકોએ અમિત માલવીય પોતાના પદ પરથી દૂર થયા છે એને લઈને અત્યંત રાજીપો પણ વ્યક્ત કર્યો છે. ખેર, કોઈ એક સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ક્યારેય કોઈ પાર્ટી ચલાવતા નથી હોતા. ઓન અ સેમ નોટ, એક સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કે એની કુને જનમાનસ પર કે પછી જનમત પર અત્યંત મોટી અસર પણ છોડતા હોય છે. આ બંને સત્યો છે, પરંતુ આ બંને સત્યોની વચ્ચે એક અત્યંત મોટી બાબત, અત્યંત મહત્વની બાબત એ છે કે કોઈ પણ રાજકીય પાર્ટી ઓન ગ્રાઉન્ડ રિયાલિટી પર પણ નભતી હોય છે. એમાં માત્ર વર્ચ્યુઅલ કે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કે એના માઇન્ડસેટથી કંઈ ઝાઝો ફરક પડતો હોતો નથી. ભારતીય જનતા પાર્ટીનો એ પ્લસ પોઈન્ટ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાત જેવા રાજ્યમાં લોકસભામાં એક સીટ પણ હારે તો તેના ઉપર ચિંતન બેઠક કરે છે, અને જ્ઞાનીબેન ઠાકોર જે વિધાનસભા બેઠક છોડી ગયા હતા એ જ વિધાનસભા બેઠક કોંગ્રેસની હતી, એના પર ભાજપને જીતાડી શકે છે. ઓન અ સેમ નોટ, કોંગ્રેસ સંગઠન બાબતે અત્યંત નબળી છે. કોંગ્રેસને સંગઠનમાં લગભગ કિસ્સામાં કોઈ રસ જ નથી. તો પછી આ બે વિરોધાભાસો વચ્ચે સોશિયલ મીડિયામાં માઇન્ડસેટ જે નક્કી થતા હોય તે, સોશિયલ મીડિયામાં નરેટિવ્સ જે નક્કી થતા હોય તે, એનો કોઈ જાજુ મહત્વ રહેતું નથી, કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી ઓલવેઝ મેટર્સ. નમસ્કાર.